નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર .live. ખર્ચો પરત વસૂલવા માટેને લઈને કોંગ્રેસ કોઈ લડત ચલાવશે ખરી? અમારા જે સાઇન મેમ્બર છે એ તમને ખબર છે, જાગૃત સાઇન મેમ્બર દરેક મુદ્દા પર આરટીઆઈ કરીને એમને જ આરટીઆઈનો 30 દિવસનો જવાબ ના લ્યો, ફર્સ્ટ અપીલમાં ગયા, પછી ત્યાં સુધી જવાબ મળ્યો. એટલે એના માટે જે પણ આગળ કરવાની છે કાર્યવાહી એ લોકો કરશે. પરંતુ વાત એવી છે કે તમે જે કીધું એમાં અમે એને એગ્રી કરીએ છીએ કે આજે વિદ્યાર્થીઓના ફીના પૈસે આજે કોઈ પણ મા બાપ પોતાના છોકરાઓને પેટે પાટા બાંધીને કે માથે દેવું કરીને છોકરાઓને ભણાવતા હોય છે, ત્યારે આ વિદ્યાર્થીઓની જે ફી છે એના પૈસે જે તાકતદીનના લોકો કર્યા છે 100% અમે એ બાબતે આગળ એક્શન કરીશું. જ્યાં પત્ર લખવાનો હોય, જ્યાં આંદોલનની જરૂર પડશે ત્યારે કરીશું. અમારી જે વિદ્યાર્થી પાંખ છે NSUI એ પણ આ બાબતે હંમેશા આંદોલન કરે છે, આપ સૌ જાણો છો. પરંતુ આ પ્રશ્ન, જે પ્રશ્ન તમે મને કીધો એ જ પ્રશ્ન આ વડોદરાના સાંસદ અને વડોદરાના ધારાસભ્યો કે જે લોકો સૂર્યા પેલેસ હોટલમાં વાઇસ ચાન્સેલર સાથે મિટિંગો કરતા હતા, એમને પણ હું પૂછવા માગું છું કે આ યુનિવર્સિટીના રૂપિયાનું જે આ લોકોએ વાઇસ ચાન્સેલરે જે દુરુપયોગ કર્યો છે, પૂર્વ વાઇસ ચાન્સેલરે, એને આ લોકો કેવી રીતે પાછા અપાવશે, એ પણ બહુ મોટો પ્રશ્ન છે. આમ તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી MS યુનિવર્સિટીમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા જે કોમન એક્ટ નામનો કાળો કાયદો લાવીને આ યુનિવર્સિટીનું સ્ટેટસ, યુનિવર્સિટીનું રેસિડેન્શિયલ કેરેક્ટર, આ બધી યુનિવર્સિટીની જે સ્વાયત્તતા હતી એની પર જે આ લોકોએ હુમલો કર્યો, એ દિવસથી જ નક્કી થઈ ગયું હતું કે આ MS યુનિવર્સિટીનું ભગવાકરણ થઈ ગયું છે. અને આ યુનિવર્સિટીમાં ભારતીય જનતા પાર્ટીના કુશાસનની અંદર એમના મળતિયાઓ જે પણ વાઇસ ચાન્સેલર કે જે પણ સત્તા અધિકારીઓ તરીકે નિમણૂક